हरिणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री 500 परमहंसनी जय, श्री सद्गुरुदेवनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 24। भगवान घनश्याम महाराज પોતાની માં ભક્તિ દેવીને હરિગીતાનો ઉપદેશ આપે છે અને ત્યાર પછી માં કહે છે, હે કૃપા નિધાન, તમારામાં મારા મનની વૃત્તિ સ્થિર થઈ ગઈ છે. ખરેખર હવે મને કાળ કે માયાનો લેશ માત્ર પણ ભય રહ્યો નથી. હવે નિર્ભય થઈ ગઈ છું, તમારી શરણાગત છું. શરણાગતને પાળે સદા બહુનામી. એમ ભગવાનને શરણે જીવ જાય છે ત્યારે નિર્ભય થાય છે. એ વિના કોટી ઉપાય કરે તો પણ નિર્ભય ન થાય. જ્યાં સુધી નિર્ભય ન થાય ત્યાં સુધી સુખી ન થાય. કોઈને કોઈનો ભય રહે, એને ઊંઘ કેમ આવે, એને શાંતિ કેમ થાય, એ આરામથી કેવી રીતનો રહી શકે, ખુશ કેવી રીતનો, બીકવાળો માણસ ખુશ કેવી રીતનો રહી શકે. કાળ, કર્મ, માયા, ઉપાધિ આ બધાનો ભય છે. દરેકને ભય સતાવે છે. હા, જ્યાં સુધી ભય મટે નહીં ત્યાં સુધી સુખીઓ થાય નહીં. 4 પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ના લાગે. મૃત્યુનો મોટા મોટી બીક મૃત્યુની, જે કહેવાય ને કે એ અચળ છે. કહેતા મીન્સ કે ઈ સત્ય છે. મૃત્યુ છે, સત્ય છે. એક દિવસ દરેકનું આવવાનું જ છે. પણ તોય વાતો કરે પણ બીક તો લાગે કે મારું મરી તો નહીં જઈએ ને, મરી તો નહીં જઈએ ને. સતત ફફડતો રહે. ભગવાનનો વિશ્વાસી ભક્ત હોય, પ્રીતિવાળો ભક્ત હોય, સુરવીર ભક્ત હોય, વૈરાગવાળો ભક્ત હોય, એને પછી મૃત્યુનો ભય ના લાગે. ભગવાનનો શરણાગત જીવ હોય એને મૃત્યુનો ભય ના લાગે, કાળનોય ભય ના લાગે, માયાનોય ભય ના લાગે, કોઈની બીક ન લાગે. અંતઃશત્રુઓ તો એનાથી બીવે, ઇન્દ્રિયો અંતઃકરણ એનાથી બીવે, પોતે કોઈનાથી ના બીવે. હા, કારણ કે ભગવાનનો શરણાગત છે ને. એટલે માં કહે છે, હવે મને કાળ માયાનો લેશ માત્ર ભય રહ્યો નથી. હવે મારું કોઈ વાકું વાળ કરી શકે એમ નથી. હવે હું તમારા ચરણમાં બેઠી છું, તમારી મૂર્તિમાં બેઠી છું,
તમારા ધામમાં બેઠી છું. હવે અત્યારે હાલમાં પણ દેહ જો પડી જાય તો પણ મને કાંઈ એનો અફસોસ નથી. અબ મેં જાવત હું તબ ધામા, યો કહી કે પાઈ વિશ્રામા. ધરી ધ્યાન में छवि जीवन की, ताते सुधी रही नहीं तन की. अब मैं जावत હું તબ ધામા. હવે હું તમારા ધામમાં જાઉં છું. હે પ્રભુ, આવું કહીને માતાજીએ વિરામ લીધો છે. પછી તેમને જીવન પ્રાણ પ્રગટ પ્રભુ ઘનશ્યામની મૂર્તિને ધ્યાનમાં ધારી, તેથી તેમને શરીરની શુદ્ધ બુદ્ધ રહી નહીં. જોયું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે એટલે શુદ્ધ બુદ્ધ ન રહે. શુદ્ધ બુદ્ધ છે ત્યાં સુધી ઉપાધિ છે. શરીરની શુદ્ધ બુદ્ધો, હા હું આ મારું શરીર છે, આ જ્ઞાતિનો છું, આ નામ છે, આ મારું આ છે, આટલું મારું છે, આ હું છું. એ શુદ્ધ બુદ્ધ રહે ત્યાં સુધી ક્યારેય પણ માણસ કે છે ને કે એ આધિ વ્યાધિ ઉપાધિથી રહિત ન થાય. હા, જેને દેહાભિમાન વિશેષ હોય, હા એનામાં બધા દોષો આવે ને દોષ એને કનેડે, હેરાન કરે, પરેશાન કરે, શાંતિ ના લેવા દે. ઘાટ સંકલ્પોની માયા જાળ રચે. આમ કરું, આમ કરું, આને કરું, આમ કરું. થાકી જાય. માણસની કેપેસિટી પછી કેટલીક હોય, તાગી ન શકે, પછી થાકી જાય માણસ, બોરિંગ થઈ જાય. હા, પછી કોઈક ભગવાનના ભક્તને જોવે ને શાંતિથી ભજન કરતા, ધ્યાન કરતા, માનસી કરતા, હે ભગવાનની મૂર્તિમાં એ રમતા, સરસ મજાની સેવા કરતા જોવે ને ત્યારે એમ થાય ઓહો, આ સુખીઓ છે, બાકી હું તો દુઃખીઓ છું. બધુંય દુનિયાનું રાજ હોવા છતાં પણ માણસ જ્યારે ભગવાનની મૂર્તિમાં સ્થિર નથી થતો ત્યાં સુધી એને સુખ નથી થતું. દુઃખ જ રહેશે, દુઃખ જ રહેશે. એટલે જેટલી વૃત્તિ પાછી વાળે, ઇન્દ્રિય અંતકરણને જીતે, પંચ વિષયનો જેટલો ત્યાગ કરે એટલો સુખી જીવ થાય. હા, એટલો સુખી થાય. અહો પણ ધીરે 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 એક ધારું ન જીતાય, પણ જેમ 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 પ્રયત્ન કરતો જાય, થોડું થોડું સહારો સંતોનો લેતો જાય, કથા વાર્તાથી સાંભળતો જાય, જીવને બળિયો કરતો જાય, એમ એમ માયાને જીતતો જાય, જગતને જીતે. કહે છે ને કે જીતમ જગત કેન મનોહિયન, જેણે મન જીત્યું એને જગત જીત્યું અને મહાસુખ્યો થાય. માં શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ છે, પરમ તત્વમાં વિરામ લીધો છે, ભગવાનના સ્વરૂપમાં ચોટી ગયા છે. ભાસ્કર ઉદય ભયો પુની જબહી, મજ્જન કરન ગયે હરિત બહી. નિત્ય કર્મ પુનિ કરન ચહાયે, અગ્નિશાલા में હરિ આયે. પછી જ્યારે સૂર્ય ઉદય થયો ત્યારે શ્રી હરિ સ્નાન કરવા માટે ગયા. પછી નિત્ય કર્મ કરવાની ઈચ્છાથી શ્રી હરિ અગ્નિશાળામાં ગયા, યજ્ઞશાળામાં નિત્ય યજ્ઞ કરે. ભૂદેવનું જે કર્મ છે, નિત્ય હવન કરવો, યજ્ઞ કરવો, હે સંધ્યાવંદન કરવા, હોમ પિતૃતર્પણ આદિ વગેરે બધું જ ભગવાન ક્રમશઃ સમયસર કરતા. અને અગ્નિશાળામાં જ્યાં ગયા છે, તબ માતા કે અંતર માહી, શ્રી ઘનશ્યામ છબી દેખાઈ. વદન પ્રસન્ન બરની કો વેશા, જટા જૂટ કિને શિર કેશા. જ્યારે ભગવાન ઘનશ્યામ અગ્નિશાળામાં ગયા છે ત્યારે માતાના અંતરમાં શ્રી ઘનશ્યામની મૂર્તિ દેખાણી, અંતરમાં દેખાણી. હા, એ મૂર્તિ હાચી અંતરમાં દેખાય ને, આત્મામાં દેખાય ને. અંતરમાં એટલે આત્મામાં, જીવમાં ભગવાનની મૂર્તિ. ઘરની અંદર ઘર, એની અંદર ઘર, એમાં બેઠો દામોદર,
જીવ પ્રાણી માત્રના અંતરમાં ભગવાન રહ્યા છે, પણ દેખવાની દ્રષ્ટિ નથી. હા, બહારથી એટલું બધો કચરો નાખ્યો છે ને એટલે કચરો જ દેખાય, અંધારું જ દેખાય. પણ જો એ કચરો સાફ થઈ જાય, અરીસો જેટલો ચોખ્ખો હોય ને, હા, એટલું જ આપણું પ્રતિબિંબ એમાં દેખાય. એક માણસ છે ને ઘડીએ ઘડીએ હાબુથી પેલી લિક્વિડથી પેલી કોસ્મેટિકથી ને એ ઘઈ મોઢા ઉપર આમ ધોયા જ કરે. એટલે કોઈ પૂછ્યું કે ભાઈ શું તું મંડ્યો છો? તો કે આ ડાઘ જાતો નથી કે ડાઘ જે છે ને ડાઘ ગાલે કઈ છે નહીં. તો કે આ અરીસામાં જોઉં એટલે સીધું મને દેખાય છે, પણ એ ગમે એટલું કરું તો જાતો જ નથી ડાઘ. પછી કીધું કે હારું, અહીંયા તો તારે મોઢે જ કઈ છે નહીં, તને દેખાય છે કેમ? તો કે હાલ હમણાં જો અરીસા સામે ઉપર, તે અરીસામાં ડાઘ હતો. હવે ગમે ઊભું હોય તો એ જાય. અરીસો જેટલો ચોખ્ખો હોય, અરીસો એટલે અંતર શું આપણો જીવ અંદર જેટલો ચોખ્ખો હોય એટલી છબી ભગવાનની, આપણા આત્માનું દર્શન અને પરમાત્માનું દર્શન તરત થાય. લ્યો, માતાના અંતરમાં ઘનશ્યામની મૂર્તિ દેખાણી, અંતર શુદ્ધ થઈ ગયું ને, ભગવાનનો ઉપદેશ ગયો ને, કાન દ્વારા ભગવાનની મૂર્તિ અંદર ગઈ, બધું સાફ થઈ ગયું. તો જો કે આ ભક્તિ માં હતી, એને કાંઈ હોય નહીં, પણ આપણને ઉપદેશ માટે, આપણી પ્રેરણા માટે કે છે. જ્યારે અંતર્વૃત્તિ કરે છે ત્યારે દરેકના હૃદયમાં ભગવાન રહ્યા છે, એના દર્શન થાય છે. જોવાને જો ઈચ્છે, મહારાજે કહ્યું કે દિવસ દાખલો કર્યો ને પોતાના દર્શન ના થયા. એ જે અંદર પ્રકાશ દેખાય છે ને, પ્રકાશ, હા, એ પોતાનું સ્વરૂપ છે, એ પોતાનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. અને એ પ્રકાશની મધ્ય મહારાજ કે ભગવાનની મૂર્તિના દર્શન થાય છે. લ્યો, હા, બધામાં ભગવાન રહ્યા છે. હા, કોઈ દેખાતા નથી. એક સંતને પૂછ્યું ભગવાન ક્યાં છે? તો કે આર્યા પડદા પાછળ, આ દિવાલ પાછળ આર્યા. કઈ દિવાલ? દેહાભિમાન રૂપી દિવાલ. કઈ દિવાલ? દેહાભિમાન રૂપી દિવાલ. આ હું મારું અહમ ને મમત્વ રૂપી દિવાલ એ તૂટી જાય, આવરણ તૂટી જાય એટલે ભગવાન તો હામાં જ છે. કઈ છેટા છે? ભીતર છે ભાઈ, ભીતર છે, કઈ બહાર નથી. ગોતી લેજે, ભીતર છે, ક્યાંય બહાર નથી. હા, અંદર જ છે. માને અંતરમાં ઘનશ્યામની મૂર્તિ દેખાણી. કેવું હતું એ સ્વરૂપ? તો એમનું મુખ પ્રસન્ન હતું, ભગવાન હસતા દેખાણા. ભગવાનનો ભક્ત જો ચોખ્ખો હોય ને, એ નિર્માની હોય ને, નિર્દોષ હોય ને, એને ભગવાનની મૂર્તિ હસતી દેખાય. કેવી દેખાય? તમે કંઈક ગુનો કરીને આવ્યા હો ને, કંઈક કપટ રાખીને આવ્યા હો ને, કંઈક ખોટું કરીને આવ્યા ને, ભગવાન સામે ઊભા રહેજો, જો ભગવાનની દ્રષ્ટિ કરડી દેખાય. તમને થાય કે ભગવાન મને કંઈક ખીજાય છે ખરા, હું આવ્યો આ ધંધો કરીને. હા, એને ભગવાન પ્રસન્ન હસતા નો દેખાય. વચનામૃતમાં એવું છે. લ્યો, એવો શુદ્ધ ભક્ત હોય, હા, તો ભગવાન એને હંમેશા હસતા દેખાય. સ્તુતિ પ્રાર્થના કરતા હોય, દર્શન માળા કરતા હોય, હા, એની હામું જોવે ને ત્યાં ભગવાન હસતા દેખાય. જો અમુક તો હસતી મૂર્તિ જ બનાવે એવી, એટલે ગમે એવું કામ કર્યું હોય તો એ હસતા જ ભગવાન દેખાય. એમ ભાઈ, ઠીક છે, પોતાની ભાવના છે, પણ આમ અંતરહામી દ્રષ્ટિ કરીએ ને ત્યારે ભગવાન પણ અંદર હસતા દેખાવા પડે. ત્યારે સમજવાનું કે વાહ, ભગવાન પણ વિચારે ભગત સાચો છે, ખોટું કામ કરતો નથી, ક્રિયા એની સાચી છે. પ્રસન્ન વદન બરણીકો વેશા, જટાજૂટ કિને શિર કેશા. કેવા વર્ણી દેખાણા? પ્રસન્ન વદન, આહા, હસતા ભગવાન જોયા. અને એ પાછા કેવા? વર્ણીનો વેશ ધારણ કર્યો હતો, અને માથે વાળની જટાનો જૂટ વાળ્યો હતો, અંબોળો, માથા ઉપર અંબોળો. હા, નીલકંઠ વર્ણી રૂપે માં ભક્તિ દેવીને દર્શન થયા. લ્યો, પૂર્ણચંદ્ર સમવદન પ્રકાશા,
नैन कमल दल समया भाषा कोपिन याच्छादन पटधारी सोहत छवि घनश्याम मुरारी पूर्ण चंद्र सम વદન પ્રકાશા. એ પ્રભુજીનું મુખારવિંદ કેવું હતું? તો પૂર્ણિમાના ચંદ્ર જેવું પ્રકાશમાન હતું. નેણ કમળની પાંખડી જેવા દેખાતા હતા અને કોપીન ઉપર એક ધોતી પહેરી હતી અને એવા ઘનશ્યામ પ્રભુની છબી અતિ સુંદર શોભતી હતી. જોવાનું મનસ થાય. નીલકંઠ વર્ણી આમે લાગે રૂપાળા, શરીર ખુલ્લું હોય ને. હા, પાતળી કેડ હોય, સરસ મજાનું વિશાળ વક્ષસ્થળ હોય, એ આજાન બાહુ હોય, અને ગોરો ચહેરો હોય, હોઠ હોય એના, અને એવા સુંદર ભગવાન. ભગવાન જેવું રૂપ ધરતી ઉપર કોનું હોય? જે આખી દુનિયા ધરતીની રચના કરી, બ્રહ્માંડોની રચના કરી, એમાં આટલી સુંદરતા બધી મૂકી હોય, આટલા બધા મોડલો ભગવાને બનાવ્યા, તો એમાં એકબીજા મોહ પામતા હોય ને પોતાને મેળવવા ગળા કપાવતા હોય, કંઈકનું કંઈક કરતા હોય, તો સ્વયં બનાવનાર સર્જનહાર ભગવાન કેટલો સુંદર હશે. કેટલો સુંદર હશે. હા, એને જો જોવાની આમ ઝંખના જાગે ને, હા, કોઈક વર્ણન કરે કે આ વ્યક્તિ બહુ સુંદર છે, તો પછી આપણે એનાથી લાખો ગાવ છેટા હોય તો એમ થાય કે એકવાર તો મળવું જ છે. આ વ્યક્તિ બહુ મોટો છે એમ થાય ને તો અંદરમાં વિચાર કે એકવાર મળ્યા હોય તો મજા આવે. એમાં ખબર પડે કાંઈ ક્યાંક નજીક આવ્યા છે તો 17 કામ પડતા મૂકીને દોટ કાઢે ને. તાલોકની એક સત્તા છે, નાસવાન સત્તા છે. એને એવો સત્તાધારી વ્યક્તિ કે એવો ફેમસ વ્યક્તિ પણ જો આપણને મળવા લાલાયિત કરતો હોય તો જેની સત્તા સર્વત્ર સત્તા છે, સર્વનિયંતા છે, એવા જે પરમાત્મા જે બધા એને આધીન છે, એનાથી કોઈથી, એના વિના કોઈથી સૂકું પાંદડું પણ હલી શકવા શક્તિમાન નથી. એવા મોટા ભગવાન એને મળવા આપણને ઈચ્છા થાય ને, કારું એક દી મળવું છો, મરતા પહેલા ભગવાનને મળી લેવું છે ને. હા, ક્યાં ઉપર તો પછી જો આઈનું સારું હોય તો પછી મળે જ, પાકું હોય કે ન્યા એવું નથી. પછી એક વિવેક રાખવો પડે. વચનામૃતમાં એવું કીધું છે કે હા, જ્યાં સુધી મને અક્ષરધામમાં બેઠેલા દિવ્ય સ્વરૂપ ભગવાન એના દર્શન નથી થયા, પુરુષોત્તમ નારાયણ જે ભગવાન મુક્તોય સહિત બિરાજે છે એવા અક્ષરધામના દિવ્ય દર્શન જ્યાં સુધી થયા નથી, ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી થયું. એવું જે માનતા હોય, યાદ રાખો, એના મુખની કદી વાત ન સાંભળવી. એવું જે સમજતા હોય એનો કદી સંગ ના કરવો. કેમ કે એને અહીંયા જે ભગવાન છે એમાં પ્રતીતિ નથી, એને જે પહેલી વાટ છે. ઘણા એમ માને શું ખબર આ દેહ પડ્યા પછી મળ્યા કે ન મળ્યા. એ નાસ્તિક ભાવ છે. શું છે? નાસ્તિક ભાવ છે. પણ આ મને મળ્યા છે એ છે. મરીન પામવા તો છતાં દેહ મળ્યા છે, મારે કંઈ ન્યા મેળવવા છે એવું નથી. હવે તો આ શરીરની જે લોકની રીત છે પ્રમાણે પડે એટલે એ અહીંયા જે ભેગો છું અને જે દેખાય છે એ જ વસ્તુ મને ન્યા પ્રાપ્ત થવાની છે. હા, એ ભગવાન મને મળવાના છે, મળી જ ગયા છે. બસ મારા આત્માને પરમાત્મા પોતાના સ્વરૂપમાં લીન કરશે, પોતાની સેવામાં રાખશે. વિશ્વાસ. હા, ધામમાં જ બેઠો છું અને ધામમાં જ જવાનો છું. દેહ મૂકીને પણ એને જ પામીશ, બીજે ક્યાંય ઓરો રહેવાનો નથી. આવો દ્રઢ વિશ્વાસ જેને હોય એ પોગી ગયો. ન્યા જ જવાનો છું. પછી એમ કે સારું કોને ખબર ગયા કે ન ગયા, ક્યારેક બીજે વયા ગયા તો. હા, બોલો. એટલે એવા જે ભગવાન, કેવા સુંદર વર્ણન લખ્યું જો. નેણ કમળની પાંખડી જેવા, કોપીન ઉપર એક ધોતી પહેરેલી એવી ઘનશ્યામની છબી અતિ સુંદર શોભતી એવા દર્શન થયા. માં ભક્તિ દેવીને ભગવાન નીલકંઠ વર્ણીના દર્શન થયા.
શ્વેત વસ્ત્ર અંશે ધરે ને ગલદુહુ તુલસી માલ. આ રડિયામણું મનોહર નીલકંઠ વર્ણિનું સ્વરૂપ અતિ આકર્ષિત ચિત્તને લોભાવે છે. આ જોયાનું મન થાય એની આંખો. હમણાં આપણે લોયા ધામમાં પૂજ્ય ગુરુજીની કુટીર બનાવી છે, એમાં નીલકંઠ વર્ણિની મૂર્તિ પધરાવી છે ગુરુજીએ. રોજ સંતો એની સેવા પૂજા કરે, રોજ એને સરસ મજાનું એને મંજન નવડાવી અને સરસ તૈયાર કરીને ફૂલથી સજા ગોઠવે અને બધું પૂજન કરે, આરતી કરે રોજ નીલકંઠ વર્ણિને. એટલું રડિયામણું. આમ જો તમે સામે બેસો ને એટલે એમ થાય કે ઓહો હો, બસ આમાંથી ચિત્ત ક્યારે ઉખડે જ નહીં, એવું સ્વરૂપ મનોહર. નીલકંઠ વર્ણિ રૂપાળા બહુ લાગે, શરીર ખુલ્લું હોય અને ભગવાનનું સરસ કોઈ આવરણ ના હોય. એમ જે કહેવાય ને કે સાંગ ધ્યાન કહેવાય. કેવું કહેવાય? સાંગ ધ્યાન. ઉત્તમમાં ઉત્તમ ધ્યાન સાંગ ધ્યાન, અંગો અંગનું ધ્યાન. એક એક અંગના સ્પષ્ટ દર્શન થાય. ભગવાનના સાથળ, ઘૂંટણ, પિંડી, ચરણ, આંગળી, અંગૂઠા, 16 ચિહ્નો, એ ભગવાનની કેડ, એનું ઉદર, એમની નાભી, એ ભગવાનની છાતી, ભગવાનનું ગળું, ભગવાનના ખભા, ભગવાનની કુણી, ભગવાનના હાથ, પંજા, આંગળીઓ, એક એક તિલ ચિહ્નોના દર્શન થાય. જ્યાં જ્યાં ભગવાનને તિલ છે, જ્યાં જ્યાં ભગવાનના ચિહ્નો છે, ભગવાનનો વાહો, એટલું અદ્ભુત વર્ણન પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે. જે મૂર્તિનું વર્ણન બધાએ સંતોએ લખ્યું. પ્રેમાનંદ સ્વામીએ તો આમ બધું કાંઈ બાકી નથી રાખ્યું. બહુ સરસ. શોભાના શોભા શી કહું રે રૂડી, વર્ણન કરતા જાય ચિત્ત બુડી. એ જે પદો છે મોઢે કરવા જેવા પદો છે. સેજે સેજે ભગવાનનું ધ્યાન થાય એ પદો ગાવ ને તમે. શોભા શી કહું રે રૂડી, વર્ણન કરતા જાય ચિત્ત બુડી. એ હરિને નિરખ્યા રે. કેવા નિરખ્યા છે, કેવી એનું મસ્તક છે, કેવી આંખો છે, કેવી નાસિકા છે, કેવા હોઠ છે, કેવી દાંત પંક્તિ છે, કાન કેવા છે, ગાલ કેવા છે. ભગવાન અતિ મનોહર, વિશાળ ભાલ, સરસ મજાના વાકળિયાળા ઝીણા વાળ, અંબોળો વાળેલો હોય, સરસ મજાના એક એક ચિહ્નોના દર્શન થતા હોય. સામે ઊભા હોય ત્યારે મંદ મંદ હાસ્ય કરતા હોય. એવા નીલકંઠ પ્રભુના દર્શન થાય ત્યારે જીવમાં ટાઢક થાય. ધન્ય 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 થઈ જાય. બધું ભૂલાઈ જાય. ભૂલવું ન પડે, ભૂલાઈ જાય. ભગવાનમાં સુખ જ એવું છે. ભગવાનના સ્વરૂપમાં મન જોડવાથી જે સુખ આવે છે, અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરીએ, વારી ફેરી નાખી દે તો પણ એના એક ત્રણખલા જેટલું ન થાય, એના એક રૂવાડા જેટલું ન થાય. લ્યો, તે ભગવાનની મૂર્તિનું સુખ લોકો કેમ નહીં લેતા હોય? અરે કોક લેતા હોય કે ન લેતા હોય, આપણે કેમ નહીં લેતા હોય? હા, આપણે કેમ નહીં લેતા હોય? ઘણી વાર તો મૂર્તિ સામે હોય તો એ મન બીજે હોય. એમાં કેમ આમ 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 ચોટતું નહીં હોય મન? કે પૂર્વજન્મનું છે, કર્મ છે, કાંઈ એવું કોઈ પ્રારબ્ધ છે, એવું કે કેવો સંગ છે, કે અંદર માયાએ ઘર કરી દીધું છે, કે અંદર આમ 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 આંખ સામે હોય સ્વરૂપ. કેટલું રડી આમ જો તમે. અદાથી બેઠા હોય સિંહાસનમાં, સરસ મજાના કેસરી કલરના તકિયાઓ બે બાજુ હોય, સોનુનું સિંહાસન હોય, સરસ મજાના બાજોટ ઉપર પગ મૂક્યો હોય, અને છઠ્ઠાથી હાથમાં ગુલાબનું ફૂલ ઊંઘતા મંદ હાસ્ય ભગવાન, સરસ મજાની ગુલાબી પાઘ પહેરી હોય, તોરા લટકતા હોય. એની આંખો તમે જો તો આપણને સામે ને સામે જોયા કરે છે. ભગવાન એટલે જોવે છે, તું મારી હામું જો, તું મારી હામું જો, બીજે ના જોઈશ. એટલે ભગવાન તમે જો આ બાજુના પિલરથી જોવો તો તમારે હામું જ જોતા એવું લાગે, વચ્ચે ઉભા રહો તો તમારે હામું જ જોતા એવું લાગે, પેલી બાજુ આમ ખસો ને, સાઈડ બદલો ને તો ભગવાન તમારે હામું જોતા જ લાગે. બોલો. પણ તોય આ જીવ છે ને એવો, તો ભગવાન તમે મારી હામું જોજો, હું તમારી હામું નહીં જોઉં.
મેં તોડું તુમ ના તોડો, એમ કે હું તમારે હારે પ્રેમ તોડી નાખું પણ તમે તોડતા નહીં. હા, હું કદાચ તમને ભૂલી જાઉં પણ તમે મને ભૂલતા. હા, વિસરી મજાજો વાલા મારા સાંભળ્યા ગિરધારી. મારો શું એવું એવું અંદરથી થાય ને તોય સારું. ભગવાન, હું તો ભૂલકણો છું, હું તો માયાનો જીવ. અત્યાર સુધી આ બધું કૂટણું જ કર્યું છે, એટલે મહારાજ મારા ઉપર દયા કરજો. હવે હું તમારો થયો છું, માયાનો નથી, હું તમારો છું. એમ જ્યારે બળ આવે ને, હિંમત આવે ને, ત્યારે ભગવાન મંડે ગમવાઓ, મૂર્તિ મંડે ઉત્તરવાન, સુખીઓ થઈ જાય. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, શુભ અશુભ તમામ ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું ના પડે, થઈ જાય. મહિમા સમજાય અને ચિત્ત એમાં ખેંચાય ને, એવું રળિયામણું મનોહર સ્વરૂપ ભગવાનનું કેવું. શ્વેત વસ્ત્ર અંશે ધરે ને ગલદુહ તુલસી માલ, ઉર્ધ્વ પુંડ્ર ચંદ્રક સહિત સોહત ભાલ વિશાળ. શ્રી હરિએ ખભા ઉપર શ્વેત વસ્ત્ર ધારણ કર્યું હતું. કેવું મૂર્તિનું સરસ વર્ણન લખે છે કવિ, જોયું? ભગવાને ખભા ઉપર શું હતું? શ્વેત વસ્ત્ર ધારણ કર્યું હતું અને ગળામાં તુલસીની બેવડી માળા પહેરી. તેમનું વિશાળ ભાલ, ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલાય સહિત શોભતું હતું. વિશાળ ભાલમાં તિલક ચાંદલો અતિ અદ્ભુત લાગતો હતો, અતિ અદ્ભુત, અતિ સુંદર. કેસરની આડ કરેલી હોય. આજ રોજ ગુરુજી ઠાકોરજી મહારાજના દર્શન કરાવે સંતોને. કથા પતે ને એટલે છેલ્લે ઠાકોરજી મહારાજના દર્શન કરાવે. મૂર્તિ આમ હોય અને ગુરુજી બોલતા જતા હોય, આજે મહારાજે સોનાના તોડા પહેર્યા છે, સોનાના કડા પહેર્યા છે, આજે મહારાજે સરસ મજાનો જામો પહેર્યો છે, આ સરસ મજાનો ગુલાબી સુરવાળ પહેર્યો છે, મહારાજે સરસ મજાનો તમે જો તો કાનમાં એ સોનાના કુંડળિયા પહેર્યા છે, કાં લટકણિયા હોય, કાં સરસ મજાના સોનાના નંગથી જડેલા સોનાના કુંડળ પહેર્યા છે. ક્યારેક માથું ખુલ્લું હોય, ક્યારેક પાઘ, ક્યારેક સુંદર મજાનો સોનાનો મુગટ પહેર્યો હોય, હાથમાં રૂમાલ હોય, ક્યારેક છડી હોય, ક્યારેક પુષ્પ હોય. એટલા મનોહર. ક્યારેક ભગવાનની છાતી ઉઘાડી હોય, ક્યારેક સરસ મજાનું બખ્તર ધારણ કર્યું હોય, મોજડી પહેરી હોય અને કેસરની આડ કરી હોય. તિલક ચાંદલો તો ઓહો, આપણા ઠાકોરજી મહારાજનો જોવો ને એટલે એવો તમને ક્યાંય તિલક ચાંદલો જોવા ન મળે. એવો તિલક ચાંદલો. ગાલ ઉપર ટીબકડી કરેલી હોય, બે ગાલ ઉપર. હા, સરસ મજાની ચંદનથી કરી હોય, ક્યારેક કુમકુમથી કરી હોય અને ક્યારેક બ્લેક કરી હોય. દાઢી ઉપર સરસ મજાની ટીબકડી હોય. ઠાકોરજી મહારાજના દર્શન કરીએ. સાક્ષાત ભગવાને પોતાનું સ્વરૂપ સ્વામીને આપેલું, એ આપણને સ્વામી આપણને આપેલું. એ આપણા સદગુરુની કૃપા કેવી કે ઠાકોરજી મહારાજના દર્શન કરો ને એટલે આપણને હા, સાક્ષાત મહારાજના દર્શન થઈ ગયા. લ્યો, એટલું સુખ આવે. આ સુંદરતા છે. વિચાર આવો જ કર્યા કરો ને એટલે મૂર્તિ આકારે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ મંડે થવા. એમનું ચિંતન મનન મૂર્તિનું એક ધારું જેનું ચિંતન તમે કરો ને એના આકારે તમારી વૃત્તિ થઈ જાય. આપણે કઈ કંસની જેમ કે રાવણની જેમ કઈ વેર ભાવે નથી કરવું, સ્નેહ ભાવે. સ્નેહ ભાવે કરો ને એટલે સુખ બહુ આવે. વેર ભાવે કરો ને દુઃખ આવે. આપણે સાહેબ કયા ભાવે કરવું છે? પ્રીતિ, પ્રેમ. અતિ ઉજ્જવલ યુપવીત વિલસત વામહી અંશ પર, અન ચઢી એસી છબી ચીત તબ ઉર ઉપજો શ્રેષ્ઠ સુખ. અતિ ઉજ્જવલ યુપવીત વિલસત વામહી અંશ પર. ડાબા ખભા ઉપર અતિ ઉજ્જવળ જનોય શોભી રહી હતી. ઉજ્જવળ એટલે ધોળી જનોય, ધોળી શ્વેત જનોય ડાબા ખભા ઉપર ભગવાનને શોભી રહી હતી. શ્રી હરિની આવી મૂર્તિ ચિત્તમાં સ્ફુરી ત્યારે માતાજીને અંતરમાં સર્વોત્તમ સુખ ઉપજ્યું. કેવું સુખ? સર્વોત્તમ એવું સુખ અનંત કોટી બ્રહ્માંડમાં ન હોય એવી દિવ્ય સુખની અનુભૂતિ થઈ. એ સાચું સુખ હો.
આ જે માનસિક, આ જે માયાજન્ય સુખ, પંચ વિષયનું સુખ, જગત સંબંધી સુખ, એ ક્ષણિક છે, ક્ષણભંગુર છે, મહાદુઃખનું કારણ છે. સાંભળજો, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, નાશવંત છે અને મહાદુઃખનું કારણ છે. ભગવાનનું થોડું સુખ પણ દિવ્ય સુખ છે અને મહાસુખનું કારણ છે. ભગવાનનું સ્વરૂપ એવું છે. લ્યો, આમ સાંભળીએ ત્યાં ટાઢક થઈ જાય, ધ્યાન કરીને દર્શન થાય તો કેવું થાય? હે, આનંદ આવે ને. અહીંયા મંદિરે રોજ આવતો હોય, દર્શન કરતો હોય, મહારાજ સામે ઊભો રહે, એને કોઈ દી આત્મહત્યા કરવાનો વિચાર આવે? અહીંયા આવે એની બુરી નજર થાય? લ્યો, આ શુદ્ધ થઈ જાય, બધા એમાં દિવ્ય ભાવ મંડે આવવા. અહીંયા ભગવાન સામે, સંતો સામે, કથામાં, સત્સંગમાં કે ભજનમાં બેઠા હોય ત્યાં સુધી કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, માન આવે, ઈર્ષા આવે, કપટ આવે, દ્વેષ આવે, અશાંતિ આવે, કોઈ વસ્તુ ન આવે. ગેટની બહાર નીકળો એટલે બધું ઈ આવે, ચાલુ જ થઈ જાય. ઈર્ષાએ ચાલુ થઈ જાય, ક્રોધે ચાલુ થઈ જાય, માને ચાલુ થઈ જાય, લોભે ચાલુ થઈ જાય, કામે ચાલુ થઈ જાય, સ્વાદે ચાલુ થઈ જાય, બધું ચાલુ થઈ જાય. લ્યો, આટલે આ ભગવાનની મૂર્તિનો પ્રતાપ હો. અહીંયા આવો એટલે ઓટોમેટિક હાથ જોડાઈ જાય, જોડવા ન પડે. જો તમે આશ્ચર્ય, આ ઘણા કહે છે કે ભગવાનનો હું પ્રતાપ, મંદિરે જાય ત્યારે હું ચમત્કાર, હું પરચો, આજ મોટો પરચો, કોઈ દી નમે નહીં કોઈને. આઈ સીધો જ લાંબો થઈ જાય લાકડીની જેમ. એક જણા, ઘણા તો આવડતું ન હોય ને તો ખાલી જોવે ને કે હા મંદિર જાય ત્યારે આવું કરવું પડે હો, એટલે જઈને તરત લાંબો થઈ જાય. મંડે દંડવટ કરવા, કંઈક એને ખબર જ ન હોય સંતોને પગે લગાય કેમ, એ કાંઈ ખબર ન હોય, પણ એક જણો કોઈક લાગે એટલે તરત દોટ કાઢે, હા આમ લગાય પગે. જો દોડીને આવે એને શીખવાડવું પડે છે. જોઈ તમે આ પ્રતાપ, આ પરચો લ્યો, કે ભગવાન પાસે આવે ત્યારે જગત બધું ભૂલાઈ જાય છે. મંદિરમાં આવે ત્યારે હૃદયમાં સાચી શાંતિ. કેટલા એવા આવી ગયા આપણે મંદિરમાં, અહીંયા આવે એટલે સ્વામી અહીં મજા આવે છે. બસ હું છે એ કાંઈ ખબર, આ કેમ છે, હું સંપ્રદાય છે, જ્ઞાન કાંઈ ખબર નથી, પણ અહીં બેહું એટલે શાંતિ થાય છે, આનંદ આવ્યા કરે છે, ઓટોમેટિક સુખ આવ્યા કરે છે. લ્યો, આ પરચો મોટો. હા, માણસને કદાચ એવા જગતમાં, જગત સંબંધી પંચવિષયના પરચા થતા હોય કે ભાઈ કરોડ રૂપિયાનું મને લોટરી લાગી ગઈ, તો મારે ત્યાં ભગવાનનો પરચો થયો, એ લોઢાનો થાંભલો હતો ને આખો હોનાનો થઈ ગયો, તે હું સુખી થયો, હમનો દુઃખી થયો. હવે થાંભલા નાખવો ક્યાં? કટકા કરવા પડે, તેજુરી લાવવી પડે, પછી થોડા ખાડા ગાળીને દાટવા પડે, તો એ પછી હા રાત પડે ને એટલે તરત આ ઝબકીને જાગી જાય, કોક આવશે તો, એક કટકો લઈ જાય તો. લ્યો, જાજા રૂપિયા એટલું દુઃખ જાજુ, ઉજાગરો જાજો, રૂપિયા જાજા એમ ઉજાગરો જાજો. એની વ્યવસ્થા જ કરવી પડે ને. એને થોડા કઈ ફળિયામાં નાખી દેવાય, ઢગલો કરીને મૂકી દેવાય, જેને જોઈને લઈ જાઓ. કે કોઈ કરે? કોઈ ન હોય તો કઈ ઉપાધિ ખરી? પેલા એક મહાત્મા હતા, હા, તે કોઈ કે ખબર નહીં ભેટમાં કઈક હોનાની લગડી આવું ટુકડો હોનાનો આપ્યો હોય છે, ભેટ થઈ રહ્યો છે. મહાત્માને જોડી નાખીને હાલતા થયા, પણ મન પેલામાં જ રહ્યો, જોડીમાં જ. જે હામાં મળે ને હું પછી ખબર, આગે કુછ ભય હે કે? કોઈ ચોર બોર નથી ને, કોઈ માણા આમ એકલા કઈ આમ જંગલમાં નીકળીને કદાચ કોઈ લૂંટી લેવું નથી ને, એમ આગે કુછ ભય હે? બે ચાર જણાને પૂછ્યું એટલે એના શિષ્યને શંકા ગઈ કે આ વારે વારે ગુરુ આમ કેમ પૂછે છે. એમાં બપોરે બરાબર એક ઝાડ નીચે ગુરુ વિહામો ખાવા બેઠા ને જોડી બાજુમાં જ મૂકી, આખી પાછી જવા જ ન દે. પણ શિષ્યએ ધીરે રહીને જોડી ખોલીને જોયું, ત્યાં અંદર હોનાનો દડબો હતો. હા, હવે ખબર પડી ગઈ કે આ ગુરુ ઘડીએ ઘડીએ આવું કેમ પૂછે છે. તેને લઈને કૂવામાં નાખી દીધું, બાજુમાં ખાડો છે ક્યાંક નાખી દીધું, અને એવડો જ પથ્થરો નાનો પાછો જોડી મૂકી દીધો. ગુરુ જાય ગયા, જોડી ખભે નાખીને હાલતા થયા. તે વળી કોક સામે મળ્યું તો હું પૂછ્યું, આગે કુછ ભય હે? ત્યારે છેલ્લા પેલો હતો ને એને કીધું કે ગુરુ મહારાજ, હા, જો ભય था वो तो कुएं में डाल दिया, अब कुछ भय नहीं है. એટલે
બેઠા હોય ભગવાન પાસે, મારા પગરખા કોક લઈ જાય તો આ બધા ભય હે એ બધું ભય વાળું છે. બીજું સમજ્યા? જગતનું સુખ કેવું છે? ભય વાળું છે. ભગવાન નિર્ભય છે. આવા માતાજી અંતરમાં સર્વોત્તમ સુખ ઉપજ્યું. સુખ ક્યારે થાય? આવા દર્શન થાય ત્યારે. માટે હવેથી આપણે એવા દર્શન કરવા, જ્યારે પણ ભગવાનની સામે ઊભા હોઈએ ત્યારે કેવા દર્શન કરવા? એક એક અંગના દર્શન કરવા, વસ્ત્રો અલંકારોના દર્શન કરવા. કેવા મહારાજ, કઈ ન દેખાય ને તો મહારાજ કેવા ઈર્ષ્યા કરે છે. મારી સામું જોઈને કેવા ઈર્ષ્યા કરે છે. તો તમને સામે ઊભું રહેવાનું મન થાય. આવા વિચાર કરો ને તો. નહીતર દીમાં 15 વખત એની સામે થયા જાય. ભગવાન જોયા કરે કે આવડા ઘડીએ ઘડીએ નીકળે એમ, મારા સામું કાં જોતો નથી? હું એની સામું જોયા કરું, એ મારા સામું કાં જોતો નથી? ભગવાન કે મારા સામું જો, હું અહીં બેઠો છું, હું અહીં બેઠો છું. પુનિ સતી દેખ્યો નિજ આત્મા કોન, કોટી સૂર્ય શશી તુલ્ય પ્રભાકો. મન ઇન્દ્રિયાદિક સે ન્યારા, સત્વ રજો તમ ગુણ છે પારા. માતાએ પોતાના આત્માને જોયો. કરોડ કરોડ સૂર્યચંદ્ર જેવો તેનો પ્રકાશ દેખ્યો. તે પ્રકાશ મન ઇન્દ્રિયાદિકથી ભિન્ન અને રજતમ અને સત્વગુણથી વિલક્ષણ હતો. લ્યો, પ્રકાશના દર્શન થયા. અંતરમાં ભગવાનને સંભાળ્યા અને અંતરમાં પ્રકાશ દેખાણો. પોતાના આત્માના દર્શન થયા. પણ ઈ પ્રકાશ કેવો હતો? ઇન્દ્રિયો, અંતઃકરણ, મન એનાથી ભિન્ન, રજતમ ને સત્વગુણથી વિલક્ષણ જુદો હતો. એટલે દિવ્ય પ્રકાશ હતો. કેવો હતો? દિવ્ય તેજ કે માય, દિવ્ય સભાપતિ રાય. બેઠે દિવ્ય સભાપતિ રાય. દિવ્ય પ્રકાશ. કેવો પ્રકાશ હતો? આ સૂર્યચંદ્રનો પ્રકાશ નહીં, આ હેલોજનનો પ્રકાશ નહીં. એ પ્રકાશ શીતળ શાંત છે રે, જેની ઉપમા ન દેવાય. એવો શીતળ અને શાંત ભગવાનનું તેજ, એના દર્શન થયા. આગળ જોઈએ હવે આવતીકાલે. માને ભક્તિ માતાને કેવા ભગવાનના દિવ્ય દર્શન થયા છે. આપણે પણ સાથે સાથે એમ માની લેવું હું ભક્તિ માતા જ છું એટલે આપણને હારા દર્શન થઈ જાય. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.